મારું નામ નરેન્દ્ર પાંડવ, લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન છું. જે આજે 2 દિવસ પહેલાં જે રાજકોટમાં જે બનાવ બન્યો અને નાના ભૂલકાઓનો જે ભોગ બન્યા છે, જે નાના ભૂલકાઓનો જે ભોગ બન્યા એને ભગવાનને હું પ્રાર્થના કરું છું, એમના આત્માને શાંતિ આપે. અને ત્યાર પછી જે રાજકોટમાં જે બનાવ બનેલ છે, જે બનાવ સુરતમાં ના બને તેના માટે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરેલી. અને ત્યાર પછી કમિશનર સાહેબને આજે 4 વાગે રજૂઆત કરવા જવાનો છું કે જે બનાવ સુરતમાં ના બને એના માટે આગળની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. ત્યાર પછી નાના માણસોને ખોટી રીતે અધિકારી હેરાન ના કરે એવી મારી કમિશનરશ્રીને રજૂઆત કરવાનો છું. અને જેને ખોટું કરેલું હશે એની ઉપર પગલાં લેજો. અને બીજી મારી રજૂઆત એવી છે સરકારને કે જે રાજકોટમાં અધિકારીને સસ્પેન્ડ કર્યા, સસ્પેન્ડ કરવાથી કંઈ થવાનું નથી. એટલે મારે સરકારને એવી રજૂઆત છે કે જે સરકારની જે અધિકારીની મિલકત છે એ અધિકારીની મિલકતો તસ્ક કરો અને એ વેચી અને એના જે પૈસા આવે એ જે મુક્ત બાળકોને અપાવો. બાકી છેલ્લે તો આમાં મરો જે થશે એ નાના માણસોનો જ ભોગ બનશે.